અમરેલી ભાજપના નેતા એવા ડોક્ટર ભરત કાનાબારે ભ્રષ્ટાચાર વિશે ટ્વીટ કર્યું છે। આ વર્ષે રાજ્ય સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે 250 થી 350 રૂપિયા જેટલો તફાવત હતો, જેથી ભાવફેરનો ફાયદો લેવા મોટાભાગના માર્કેટયાર્ડમાં વેપારીઓને ખરીદી સાથે જોડાયેલ અધિકારીઓ અને વચેટિયાની ટોળકીઓ સક્રિય હતી, જેમણે મગફળીનું વાવેતર ના કર્યું હોય તેવા ખેડૂતની જમીનના 7 થી 12 રજૂ કરી બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની સિંગ ખરીદી ટેકાના ભાવે વેચી દીધી હતી। ત્યારે મિલીભગતથી થયેલ આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે। ત્યારે ધિક્કાર છે એવા અધિકારીઓને જેમણે સરકાર સાથે છેતરપિંડી કરી છે। આ ઉપરાંત એ વેપારીઓને ધિક્કાર છે જેમણે કોકના 7-12 બતાવી બજારમાંથી ખરીદેલી સિંગ ટેકાના ભાવે પધરાવી દીધી છે। વડાપ્રધાનને ટેગ કરી ખુલ્લા શબ્દોમાં એપીએમસીમાં થયેલ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર વિશે ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે।